નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને થરાદ તાલુકાના રાહ ગામે આવેલ સુજલામ સુફલામ કાચી નહેરમાં ખેડૂતોએ હવન યજ્ઞ કરી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો। આ વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં વિરોધ દર્શાવી અનિયમિત વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિના પગલે કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લીના ઉપપ્રમુખે ગુજરાતની ક્રેડિટ સોસાયટીઓ માટે યોજાયેલ વેબિનારનું ઉદ્ઘાટન ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ વેબિનાર દરમિયાન ક્રેડિટ સોસાયટીઓના વિકાસ, આધુનિકીકરણ, ટેકનોલોજીના ઉપયોગ તથા સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। આ વેબિનાર દ્વારા ક્રેડિટ સોસાયટીઓને નવી દિશા આપવામાં આવેલ। આ પ્રસંગે એનસીયુઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રાજીવ શર્મા, ડિરેક્ટર શ્રી અનુરાગ ડાંગ, ફેડરેશનના સીઈઓ શ્રી દુષ્યંતસિંહ વાઘેલા તેમજ ગુજરાતની વિવિધ ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન અને ચર્ચામાં જોડાયા હતા। વાવથરા જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાઝા, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને રૂબરૂ મળી રજૂઆત કરેલ કે સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સીઈટી અને જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે સેલ્ફ ફાઇનાન્સ શાળાના વિદ્યાર્થીઓને પણ લાભ મળે તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાના શિક્ષકોને ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય માટે અનુભવને માન્ય રાખવામાં રજૂઆત કરવામાં આવી છે। મંત્રીશ્રીએ આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અને પોલિસી મેટર હોય કેબિનેટમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાનું જણાવેલ છે। પાલનપુર એસીબીએ વાહન ચોરીના ગુનામાં સડોવાયેલા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીથી વાહન ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસે મહેસાણાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામના નિર્વાણસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। આરોપી પાસેથી બજાજ પલ્સર, સ્પ્લેન્ડર પ્લસ અને એક્ટિવા સહિત કુલ 3 વાહનો કબજે કરવામાં આવ્યા છે। આ વાહનોની અંદાજિત કિંમત ₹1.50 લાખ છે। તપાસમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। રાહ તાલુકા સ્થિત વિવેકાનંદ ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના બહેનોના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં જિલ્લાભરની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રમત મહોત્સવમાં ખાસ કરીને બહેનો માટેની કબડ્ડી સ્પર્ધા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। કુલ 24 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની રમતગમતની કુશળતા દર્શાવી હતી। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। પાલનપુર નજીક આવેલા બાલારામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીની અધ્યક્ષતાને સોમવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પ્રકૃતિ સંરક્ષણ, જૈવ વિવિધતા અને પ્રવાસનને જોડીને 10 હેક્ટરમાં મહાવન કવચ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી। પાલનપુર નજીક આવેલ બાલારામ મહાદેવ મંદિર નજીક 10 હેક્ટરમાં ત્રિશુલ બિલપત્રની થીમ આધારિત મહાવન કવચ વિકસાવાશે। 74થી વધુ સ્થાનિક વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરી પક્ષીઓ, વન્યજીવો માટે કુદરતી આવાસ ઊભો કરાશે। વૃક્ષો વન વિભાગ આપશે, નાગરિકો વાવેતર કરશે અને જાળવણી વિભાગ કરશે। વૃક્ષોની ઓળખ માટે QR કોડ મૂકવામાં આવશે। મંત્રી પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠાના પાણી, પર્યાવરણ, પર્યટન, પોષણ અને પશુધન આધારિત વિકાસ મોડલની વાત કરી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। કાંકરેજ તાલુકાના ખોટલા ગામે શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ સમારોહ ખોટલા ગામે લીંબોશ માતાના મંદિર પરિસરમાં યોજાયો હતો। આ કળશ યાત્રા આવતા સૌએ સ્વાગત કરેલ બાદમાં કળશ સ્થાપના થયેલ। કાંકરેજ તાલુકાના 45 ગામમાં કળશ સ્થાપના થશે। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, અમરતભાઈ દવે, પ્રધાનજી ઠાકોર, નટુભાઈ પટેલ, કૃણાલ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
અંબાજી ખાતે ચાલી રહેલા કોરિડોર પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને રોજગારી અપાવવાની માંગ સાથે અંબાજી મંદિરના મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં દાંતા અને અંબાજીના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાંતા તાલુકામાં અંબાજી કોરિડોર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટને કારણે દાંતા તાલુકાના સ્થાનિક લોકો અને પરિવારો પર સીધી અસર થઈ રહી છે. તેમ છતાં આ પ્રોજેક્ટમાં ઉપલબ્ધ નોકરી અને રોજગારીની તકોમાં સ્થાનિક યુવાનોને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં સૌથી વધુ વલસાડના ધરમપુરામાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે સુરત, નવસારી, ડાંગના 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 સેલ્સિયસ વધારો નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસ અનુસાર રાજ્યમાં અત્યારે 4 સિસ્ટમ સક્રિય છે, પરંતુ સિસ્ટમની એક્ટિવિટી ઓછી હોવાથી હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, ડિપ્રેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 1% ઓછો વરસાદ છે. ભાભરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત પવિત્ર કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઇન્દિરાનગર ખાતેના જલારામ બાપા મંદિરથી શરૂ થઈ હતી. જલારામ બાપા મંદિરના પરમ ભક્ત શૈલેષભાઈ મોચી અને દલિત સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર દ્વારા આ કળશ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંબિકાનગર સ્થિત પૂજ્ય જલારામ બાપાના મંદિરે પવિત્ર કળશની સ્થાપના કરવામાં આવી હતી. દિયોદરમાં આંબલીવાળા કચ્છા વિસ્તારમાં આજરોજ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવેલ. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા 13 જેટલા દબાણ હટાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. દિયોદર તાલુકા પંચાયતની ટીમ, મામલતદાર કચેરીની ટીમ, સિટી સર્વે તેમજ UGVCLની ટીમ પણ જોડાઈ આંબલીવાળા કચ્છા વિસ્તારમાં કોમન પ્લોટ વિસ્તારમાં જ્યાં દબાણ કરવામાં આવેલ ત્યાં દબાણો હટાવવામાં આવેલ. આંબલીવાળા કચ્છા વિસ્તારમાં વારંવાર લિખિત અરજીઓ અને તાજેતરમાં ગ્રામ પંચાયતની સાધારણ સભામાં ચર્ચા થવા પામેલ, જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હોવાનું મનાય છે. શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ સમારંભ બાણમાતા મંદિર હોલ ખાતે યોજાયેલ. આ પ્રસંગે ભાજપના સંગઠન મંત્રી મનીષભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, ભવાનજી ઠાકોર, મહિલા પ્રમુખ અલકાબેન જોશી, રમેશભાઈ પટેલ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કળશની સ્થાપના બાણમાતાના મંદિરમાં કરવામાં આવી હતી. તેમજ દિયોદર તાલુકાના તમામ ગામોમાં કળશની સ્થાપના માટે સરપંચોને અર્પણ કરવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંત શ્રી રવિદાસ મહારાજના આશીર્વચનોને ઉજાગર કરવામાં આવેલ.